નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆર પીસી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી હતી જાની મકવાણા। દસવાય સો કરતા પહેલા નીચે કરી સાતા મુખ્ય સમાચાર પર। ભરૂચમાં બિલ્ડરને લાભ કરાવવા ડીપી રસ્તો ખોલનાર સામે સ્થાનિકો મેદાનમાં। મીડિયાના અહેવાલના પગલે બોર્ડા વિભાગ સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર ધામા નાખી કાર્યવાહી શરૂ કરી। ભરૂચના નર્મદા પાર્કમાં નવા વર્ષ 2025નું સેલિબ્રેશન તો દેવાલયોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ। વર્ષ 2025 ને ભરૂચ જિલ્લાવાસીઓએ આવકાર્યું। વોર્ડ નંબર 7 ના સુખિયાપુરા નર્મદેશ્વર મહાદેવ મંદિરથી દાંડિયા બજાર સુધીની કામગીરી માટે ખાતમુહૂર્ત કરાયું। સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડનું 73 લાખ ઉપરાંતની રકમમાંથી કામગીરી શરૂ કરાશે। રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ। ભરૂચ શહેર જિલ્લામાં 2025 નવા વર્ષને આવકારવા માટે ઉત્સાહ અને ઉમંગ મોડી રાત સુધી જોવા મળ્યો હતો। રાત્રિએ 12ના ટકોરે વિવિધ સ્થળોએ નવા વર્ષને આવકારવા ખાનગી પાર્ટી પ્લોટ, રિવરફ્રન્ટ સહિત વિવિધ સ્થળોએ વિશેષ પાર્ટીના આયોજનો કરવામાં આવ્યા હતા। જેમાં જાડેશ્વરના નર્મદા પાર્ક ખાતે પણ રિવરફ્રન્ટ સેલિબ્રેશન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં મોટી સંખ્યામાં ભરૂચ શહેર જિલ્લાના લોકોએ નવા વર્ષ 2025ને આવકારવા માટે વિશેષ સેલિબ્રેશનનો લાભ લીધો હતો। મોડી રાત સુધી ફટાકડાની આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો। નવા વર્ષની ઉજવણી કરાઈ હતી, સાથે સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ ઊભો થયો હતો અને સમગ્ર રાત્રિ દરમિયાન લોકોએ નવા વર્ષની ઉજવણી કરી એકમેકને શુભકામનાઓ પાઠવી હતી। ભરૂચ શહેર જિલ્લામાં આવા સેલિબ્રેશનોના કાર્યક્રમો યોજાતા રહે તેવી આશાઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે। જેના ભાગરૂપે પ્રથમ વખત નર્મદા પાર્કમાં 2025ના વધામણાના ભાગરૂપે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહ અને ઉમંગ સાથે લાભ લીધો હતો અને ડાન્સ પાર્ટીમાં મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી બંધુઓએ પણ નવા વર્ષને આવકારવા દેવાલયોમાં વિશેષ પ્રાર્થના સભાઓના આયોજન કર્યા હતા। વીતેલા વર્ષને યાદ કરી આવનારું વર્ષ સમગ્ર ભારત દેશવાસીઓ માટે સુખમય સમૃદ્ધિમય રહે તેવી વિશેષ પ્રાર્થનાઓ કરી હતી અને 31મીની રાત બાદ વર્ષ 2025ના પ્રથમ દિવસને 12ના ટકોરે આવકારી વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને ખ્રિસ્તી બંધુઓએ પણ એકમેકને શુભકામનાઓ પાઠવી હતી। ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા દેવાલયો અને બંબાખાના નજીકના દેવાલય સહિત અનેક દેવાલયોમાં મોડી રાત સુધી વિશેષ પ્રાર્થના સભાઓના આયોજનો થયા હતા। અને ઘણી બધી વખત એવું થાય છે કે આપણે વર્ષો બદલાય છે, પણ આપણે તો જે છે એના એ જ રહીએ છીએ। વર્ષો બદલાય છે, પણ ઘણી બધી વખત આપણે કુદરતનો ક્રમ છે કે બદલાવ, પરિવર્તન આવવું। દરેક વસ્તુમાં પરિવર્તન આવે। આજે અચળ છે, 200 વર્ષ પહેલા કશું હશે, 200 વર્ષ પછી પણ શું આપણે કશું જાણતા નથી। પરિવર્તન જે ફરક પ્રભુ આપણામાં જોવા માંગે, જે પરિવર્તન, જે ટ્રાન્સફોર્મેશન જે આપણામાં પ્રભુ જોવા માંગે છે, ઘણી બધી વખત આ ચાલે જતા વર્ષોમાં કરી શકાય। વાલાઓ વર્ષો પાણી જેમ નીકળી ગયા છે અને જાણે કે આપણે એક મુસાફરની હેસિયતથી આપણે એક મુસાફર છે અને એ રીતે આપણા જીવનમાં આગળ વધી રહ્યા છે। આપણે મુસાફર છે અને ગીત બી છે ને ગુજરાતીમાં, ઓ મુસાફરી મેલી એક દી જાવું જગત ને, પેલું એક સિંહ અને વીરનું બી ગીત છે કે આપણે મુસાફર છીએ પરદેશી।
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શેરપુરા ગ્રામ પંચાયતની હદમાં કબ્રસ્તાનની બાજુમાં ડીપી રસ્તો આવેલો છે અને આ રસ્તો માત્ર સરકારી વિભાગની મંજૂરીથી જ ખુલી શકાય છે. સાથે આ રસ્તા નજીક વરસાદી કાંસ પણ આવેલી છે અને તેને પુરાણ કરીને પણ બિલ્ડરે પોતાનું લાભ ખાતર સ્થાનિક મળતિયાઓને સાથે રાખી ડીપીનો રસ્તો જાતે જ ખોલી કામગીરી શરૂ કરતા જ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના પગલે સમગ્ર પંથકમાં ચોમાસાની સિઝનમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાય તેવી નોબત આવશે તેવા ભય વચ્ચે સ્થાનિકો પણ મેદાનમાં ઉતર્યા છે અને બિલ્ડરની મનમાની સામે આક્રોશ વ્યક્ત કરીને મીડિયાના અહેવાલોના પગલે બોડા વિભાગ સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓએ પણ સ્થળ નિરીક્ષણ કરવા જતાં ડીપીના રસ્તા ઉપર કામગીરી બિલ્ડર દ્વારા કરવામાં આવી રહી હોવાનું ફલિત થતાં ઘટના સ્થળ ઉપર જ કામગીરી બંધ કરાવી પંચનામા કરવાની કવાયત કરી હતી. આજે કામગીરી ચાલી રહેલ છે એની જાણકારી અમને લોકોને ગઈકાલે સાંજે જ થઈ છે, જેથી આજે સવારે અમે લોકો એની વિઝિટ માટે આવેલા છે. સાહેબ, આની કોઈ બોર્ડ તરફથી મંજૂરી થઈ? ના, મંજૂરી નથી આપવામાં આવેલી. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે બિલ્ડરે પોતાની જમીન ઉપર બાંધકામની મંજૂરી લેવી હોય તો તેણે રસ્તો બતાવવો પડે, પરંતુ રસ્તો બતાવવા માટે બિલ્ડરે તેમના મળતિયાઓ સાથે જ ડીપીનો રસ્તો ખોલી નાખતા અને કામગીરી પોતાની મનસબી રીતે શરૂ કરી દેતા વિવાદમાં આવ્યા છે. જોકે ડીપીનો રસ્તો બોર્ડા વિભાગની કે કલેક્ટરની મંજૂરી વિના ખોલી શકાય નહીં અને જો રસ્તો ખોલવામાં આવ્યો હોય તો કામગીરી કરનારાઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી પણ થઈ શકે તેમ છે. હાલ તો સ્થાનિકોએ મેદાનમાં ઉતરી ગેરકાયદેસર રસ્તો બનાવનારાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને સમગ્ર મામલો હાલ બોડા વિભાગમાં પહોંચ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ સમગ્ર મામલે બોડા વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી છે અને જો બોડા વિભાગ પણ બિલ્ડરને રસ્તા વિના બાંધકામની મંજૂરી આપશે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. પરંતુ ડીપી રસ્તો ખોલવાની મંજૂરી કોની અને સરકાર અને અધિકારીઓને જો અંધારામાં રાખીને ડીપી રસ્તો બિલ્ડરે ખોલ્યો હોય તો ફોજદારી રાહે સરકારી વિભાગના અધિકારીઓ ફરિયાદી બની કાયદેસરની કાર્યવાહી કરી શકે તેમ છે. અમારે એટલી ગુજારિશ છે કે આ જે પાણીનો રસ્તો હતો અને જ્યારે નીચો રસ્તો હતો ત્યારે અમારું પાણી વ્યવસ્થિત જતું હતું, તો બી અમારા ઘરોમાં પાછું પાણી આવતું હતું. તો આ અનલીગલી જે રસ્તો બનાવી રહ્યા છે એ રસ્તાથી ઊંચો બહુ કરી દીધેલો છે ને અમારા ઘરોમાં પાણી આવી જશે બધું, ને એ ઘરોમાં પાણી આવી જશે ત્યારે અમને સર્ટ દેવા કોઈ આવે નહીં. અમે ગમે તેટલી બૂમો પાડીશું નહીં તો બી નહીં આવે. એટલે પહેલાં આ કામ અટકાવો, અમને પાણીનો નિકાલ કરી આપો, ત્યાં પછી તમે લોકો તમારું કામ ચાલુ કરો, જેથી કે અમારા ઘરોને કોઈ બી નુકસાન થવું ના જોઈએ. ચિસ્તિયા, સફા પાક, આમીના પાક એ બધાને જ્યારે ખુરશીદ પાકનો રસ્તો બંધ કરીને અમને તમે નથી જવા દેતા તો પછી આ લીગલી રસ્તો નથી ને તમે લીગલી પાડીને અમારા ઘરોને નુકસાન કરાવીને તમે કઈ રીતે જઈ શકો છો? એટલે પહેલો અમને સાથ આપો, અમારો જે રિક્વેસ્ટ છે તે મહેરબાની કરીને અમને પાણીની સુવિધા કરી આપો, પાણીની ગટર લાઈનની સુવિધા કરી આપો. ચીલો વડ શક્તિ તણો ચારણ ચૂકી જાત જન્મ ન હોત જગતમાં મઢડે સોનલ માત. ભરૂચ જિલ્લામાં વસતા ચારણ ગઢવી સમાજ દ્વારા દર વર્ષે ચારણ જોગમાયા આઈશ્રી સોનલબાઈમાંનો જન્મદિવસ સોનલ બીજની દિવસે ઉજવણી કરવામાં આવે છે. સતત 26 વર્ષથી ભરૂચમાં સોનલ બ્રિજની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે 1/1/2025ને વર્ષના પ્રથમ દિવસે જ રાજપૂત છાત્રાલય ખાતે માતાજીના 101માં અવતરણ દિન નિમિત્તે માતાજીની સ્તુતિ, વંદના અને લોક ડાયરાનું આયોજન કરાયું. આ પ્રસંગે જિલ્લામાં વસતા ચારણ ગઢવી પરિવારના લોકો જોડાયા હતા. માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણીમાં હાજર રહી ધન્યતા અનુભવી હતી અને ચારણ ગઢવી સમાજના નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સંવત 2081 પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે ચારણ પરિવારમાં થયો હતો. પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે અને માતાજીના જન્મદિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે. મઢડાથી માંડીને મેલબોર્ન, અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આ સોનલ માતાજી જન્મદિવસ દર વર્ષે ધૂમધામપૂર્વક મનાવવામાં આવે છે, જેની ઉજવણી ભરૂચમાં પણ થઈ હતી. આમોદનું જૈન એલર્ટ ગ્રુપ તેની સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા જાણીતું રહ્યું છે. જે ગ્રુપ ગરીબ અને શ્રમજીવી વસ્તીમાં પહોંચી અનેક વસ્તુઓ સહિત જમવાનું આપી ગરીબ લોકોના ચહેરા ઉપર હંમેશા સ્મિત રેલાવાનું કામ કરે છે. જૈન આચાર્ય શ્રી હેમ રતન સુરેશ્વરજી મહારાજ સાધુ પ્રેરિત જૈન એલર્ટ ગ્રુપ આમોદ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 31મી દિવસે કડકડતી ઠંડીમાં આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામના શ્રમજીવી વિસ્તારમાં પહોંચી શ્રમજીવી લોકોને ધાબળાઓનું વિતરણ કર્યું હતું. જૈન એલર્ટ ગ્રુપ દાતાઓ તરફથી મળેલા દાનને લોકોમાં વહેંચી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને છે.
આમોદના વતની અને દક્ષિણ ગુજરાતના જેન એલર્ટ ગ્રુપના સહપ્રચારક રાજેશભાઈ શાહ, તેમના મિત્રો તપન પરમાર અને સગુન શાહ પણ આ સેવાકીય કાર્યમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલા વિવિધ મોહલ્લાના લોકોને ગટર લાઇન અને માર્ગને લઈ પડી રહેલા અગવડને ધ્યાનમાં રાખી 73.57 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જે ગ્રાન્ટમાંથી સુતિયાપુરા નર્મદેશ્વર મહાદેવ મંદિરથી દાંડિયા બજાર સુધીના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડ બનાવવામાં આવનાર છે. જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડના કામનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડ બનશે તો લોકોની સમસ્યા દૂર થવા સાથે એસટી ડેપોથી દાંડિયા બજાર સુધીનો માર્ગ ડામર રોડ બનાવવામાં આવનાર હોવા સહિત આ વિસ્તારમાં વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત ગાર્ડિયન કંપનીના સહયોગથી વાલિયા તાલુકાના કોંડ ગામે બ્યુટી કેર આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડ્રેસ મેકરની સ્કિલ તાલીમ વર્ગનો શુભારંભ કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત ગાર્ડિયન કંપનીના મેનેજમેન્ટ તરફથી યતીન છાયા, પૂજા ગુપ્તા, આશીષ રાણા, પરાગ શાહ, નાઝનીન શેખ અને ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના નિયામક ઝૈનુલ આબિદીન સૈયદે પણ આજના યુગમાં કૌશલ્ય દક્ષ તાલીમની જરૂરિયાત ઉપર ભાર મૂકી જીવનમાં સ્વરોજગારી પ્રેરિત અને પ્રકારની તાલીમ થકી ગ્રામીણ બહેનો આવકનો સ્ત્રોત બની પોતાના કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે. આ પ્રકારની વિવિધલક્ષી કૌશલ્ય તાલીમ થકી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના કુશલ ભારતના સ્વપ્નને સાકાર કરી બહેનો આત્મનિર્ભર બનશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને તજજ્ઞો દ્વારા દરેક તાલીમ ઈચ્છુક બહેનો નિયમિત તાલીમ પ્રાપ્ત કરી પોતાના કુટુંબને આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય તેવી અભ્યર્થના સેવી હતી. અને જેએસ દ્વારા નિષ્ણાંત તજજ્ઞોને શ્રીમતી વિભાબેન લાડોરા તથા મનીષાબેન પટેલે અહીં તાલીમની જવાબદારી સુપ્રત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં બિલ્ડરને લાભ કરાવવા ડીપી રસ્તો ખોલનાર સામે સ્થાનિકો મેદાનમાં. મીડિયાના અહેવાલના પગલે બોર્ડા વિભાગ સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર ધામા નાખી કાર્યવાહી શરૂ કરી. ભરૂચના નર્મદા પાર્કમાં નવા વર્ષ 2025નું સેલિબ્રેશન તો દેવાલયોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ. વર્ષ 2025ને ભરૂચ જિલ્લાવાસીઓએ આવકાર્યું. વોર્ડ નંબર 7ના સુતિયાપુરા નર્મદેશ્વર મહાદેવ મંદિરથી દાંડિયા બજાર સુધીની કામગીરી માટે ખાતમુહૂર્ત કરાયું. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડનું 73 લાખ ઉપરાંતની રકમમાંથી કામગીરી શરૂ કરાશે. રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.